જય શ્રી કૃષ્ણ. આજે આપણે સત્સંગમાં 84,252 વૈષ્ણવમાંથી પ્રથમ વૈષ્ણવ શ્રી દામોદર હંસાણીની પ્રસંગ વિશે જોઈશું. શ્રી આચાર્યજીએ મહાપ્રભુજીના પ્રથમ સેવક શ્રી દામોદરદાસ, એમને આચાર્યજી દમલા તરીકે કહેતા હતા. તેમની વાર્તાનો ભાવ કહેવામાં આવે છે. ભાવ પ્રકાશ. શ્રી આચાર્યજીએ મહાપ્રભુજી દામોદરદાસને દમલાને નામે બોલાવવામાં આવતા. એથી જે દમલા એ અમલા મલ રહિત અહીંયા સંદેશ થાય છે. જે સામાન્ય વૈષ્ણવમાં મલ નથી તો દામોદરદાસ દમલાના દર્શનથી એમનું નામ બોલતા પાપ જાય તો એમનું નામ દમલા અને અમલા, તેનું શું પ્રયોજન? આવો સંદેશ હોય કે ત્યાં કહે કે જ્યારે શ્રી ઠાકોરજી આચાર્યજીમાં અધિક પ્રીતિ હોય ત્યાં સુધી અમલ મલ રહિત છે. શ્રી આચાર્યજીમાં ભાવ છે. જો એક સમયે શ્રી દામોદરદાસજીની ગોદીમાં શ્રી મસ્તક મૂકીને શ્રી આચાર્યજી પોઢ્યા હતા, તે સમયે શ્રી ગોવર્ધનધન શાસક પધાર્યા. ત્યારે દામોદરદાસને રોકી દીધા કે નિકટ પધારશો નહીં. શ્રી મહાપ્રભુજી જાગી જશે, આવો દૃઢ ભાવ કે ઉઠીને શ્રી ઠાકોરજીને દંડ પ્રણામ સુદ્ધા કર્યા નહીં. વળી ગોસાઈજીએ પૂછ્યું છે, શ્રી ઠાકોરજીથી મોટા શા માટે કહ્યા? ત્યારે દામોદરદાસે કહ્યું, દાન મોટું કે દાતા મોટા? દાતા ઈચ્છે તો દાન જાય ત્યાં ઈચ્છે ત્યાં દાન રાખે, એ ભાવ દ્રઢ હોય. આચાર્યજીએ દમલા કહેતા જે કોઈ રીતે અન્ય સંબંધથી ગંધ શોધતા નથી, તેથી જ અમલા છે. આથી એમનું નામ દામોદરદાસ છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં જેને શ્રી આચાર્યજી કહે છે દામોદરો ભક્તવશ્યો, અને શ્રી સુબોધનીજીમાં વિસ્તારપૂર્વક લખે છે કે જે પુરુષોત્તમ સાક્ષાત ભક્તવશ બતાવ્યા છે તે સ્તંભને છોડી રહી શક્યા નથી, તથા જશોદાજીનું અને વ્રજ ભક્તોનું સ્વરૂપ બતાવ્યું છે. જશોદાજી ભક્ત છે. જશોદાજીએ બાંધ્યા તે ભક્તોથી સંમતિત બંધાયા છે. જે દોરડું વ્રજના ભક્તો લાવ્યા છે તે વડે બંધાયા, પણ જશોદાજીનું બંધન છોડાવવાનું સામર્થ્ય નહીં હોય. યમલાનું વૃક્ષ પડ્યા કે વેળા કોહલાલ થયો તે વેળા દામ દોરડું છોડ્યું છે. તેથી શ્રી ઠાકોરજી જશોદાજીએ મોટા તથા શ્રી દામોદરજીને વ્રજના ભક્તો મોટા એવી ભક્ત વત્સલતા પ્રકટ કરી છે. તે જ પ્રકારે શ્રી દામોદરદાસ નામની દામોદર કે જે અન્ય ભક્તો છે તેમને આચાર્યજી વશ છે. તેથી તો કહેતા, દમલા તારે કાજે આ માર્ગ પ્રગટ કરેલ છે. અન્ય ભક્તો તો અનેક છે, પરંતુ હું તારે જ વશ છું એમ જાણવું. શ્રી દામોદરદાસજીનું અલૌકિક સ્વરૂપ છે, જે લલિતાનું પ્રાગટ્ય છે. સર્વ રહસ્ય લીલાઓમાં જે સ્વામીજી આજ્ઞાકી છે, એ જ પ્રકારે તે શ્રી આચાર્યજીની આજ્ઞાકરણી લલિત રૂપ શ્રી દામોદરજી છે. જન્મથી જ બાળ બ્રહ્મચારી તથા સખીરૂપ હોવાથી ગૃહાશ્રમને જાણતા નથી. અહીંયા લલિતાનો ભાવ બતાવે છે. આનો ભાવ છે કે જે બંને સ્વરૂપ રત્નચરિત શૈયા પર બિરાજે છે, તેથી હું પહેલાં સ્વામીજીના હાથમાં આપીશ તો શ્રી ઠાકોરજીને પાન કરાવ્યા પછી સ્વયં પાન કરીશ તો મનોરથ નહીં થશે, અને જો શ્રી ઠાકોરજીના હાથમાં આપીશ તો શ્રી સ્વામીજીના પહેલાં પાન કરશે. માટે દૂધનો કટોરો શ્રી ઠાકોરજીના હાથમાં આપ્યો
લાડલી અવશ્ય પહેલે પાછે આપ અઘાત, કારણ કે એમના હાથે આરોગ્ય અને તેમના હાથે ચિંતામણી સ્વરૂપ શ્રી ઠાકોરજી શ્રી શ્યામનાજીના અંતરમાં છે, તે હૃદયમાં આરોગ્ય છે. તેથી શ્રી સ્વામીજીના પાન કરવાથી શ્રી ઠાકોરજી પરિપુષ્ટ થાય છે. આ પ્રકારે લલિતાનું પ્રેમતાપૂર્ય દેખીને શ્રી ઠાકોરજી હસ્યા. આ નવલ છબી દૂધપાન કરાવવાના સમયથી શોભા પર હું એટલે કે શ્રી હરિરાયજી બલિહારી જાઉં છું. આ પ્રકારનો ભાવ શ્રી આચાર્યજી મહાપ્રભુજી દામોદરદાસજીનો છે. તેથી જ અલગ ઠાકોરજીની સેવા પધરાવવી નહીં, કારણ કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ઠાકોરજી સ્વયં પોતે માનસી સેવામાં અધિકાર છે, લીલારસમાં મગ્ન રહે છે. હવે એક વાર્તા પ્રસંગ આપણે જોઈએ. પછી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપે વ્રજમાં ચરણ ધર્યા ત્યારે શ્રી દામોદરદાસ સાથે હતા. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ શ્રી દામોદરદાસને દમલા કહેતા. દમલા આ માર્ગ તારે માટે પ્રગટ કરેલ છે. શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટ પર એક ચોતરો હતો. તે સ્થળે સમીવૃક્ષ છોકરની તળે શ્રી આચાર્યજી આપ વિશ્રામ કરતા. તેની નજીક શ્રી દ્વારકાધીશનું મંદિર છે. ત્યાં શ્રી આચાર્યજીને ચિંતા થઈ કે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી તમે જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. તેથી આચાર્યજીએ વિચાર્યું કે જીવો તો દોષ રહિત છે ને શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો ગૃહનું નિધાન છે, તો એ સંબંધ સી રીતે થશે? તેથી ચિંતા ઉપજતા અત્યંત આતુર થયા. તે સમયે શ્રી ઠાકોરજી તત્કાલ પ્રગટ થઈ શ્રી ઠાકોરજીને પૂછ્યું, તમે કેમ ચિંતાતુર છો? તમે આચાર્યજી મહાપ્રભુજી કહે છે આપ જીવનનું સ્વરૂપ તો જાણો જ છો કે દોષિત છે. તેથી આપની સાથે જીવોનો સી રીતે સંબંધ થાય? ત્યારે શ્રી ઠાકોરજી કહે, તમે જે જીવને નામ અષ્ટાક્ષર પંચાક્ષર મંત્ર આપશો તેના સર્વ દોષ નિવૃત્ત થશે, એટલે કે નામ પામશે. આથી તમે જીવોનો અંગીકાર કરો. ભાવ પ્રકાશ. આ વાત શ્રાવણ સુદ એકાદશીના દિવસે મધ્યરાત્રિએ થઈ. પ્રાતકાલીન પવિત્ર એકાદશી હતી. તેથી જ પવિત્ર સૂત્રનું સિદ્ધ કરી રાખ્યું હતું તે ધરાવ્યું એ સમયના અક્ષર છે. તેઓ શ્રી આચાર્યજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કર્યો છે. વળી શ્રી દામોદરદાસ થોડા દૂર સૂતેલા હતા. તેથી દામોદરદાસને શ્રી આચાર્યજીએ પૂછ્યું, દમલા તે કંઈ સાંભળ્યું? ત્યારે શ્રી દામોદરદાસ કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજીના વચન મેં સાંભળ્યા ખરા, પરંતુ કંઈ સમજાયું નહીં. ત્યારે શ્રી આચાર્યજી કહે, જે મને શ્રી ઠાકોરજીએ આજ્ઞા આપી છે, તમે જે જીવો બ્રહ્મ સંબંધ કરાવો એને હું અંગીકાર કરીશ. જેને તમે નામ દેશો તેના સર્વ દોષોનું નામ થશે. તેથી જ તે બ્રહ્મ સંબંધ કરવો. શ્રી દામોદરદાસજીએ કહ્યું, શ્રી ઠાકોરજીના વચન સાંભળ્યા ખરા, પરંતુ સમજ્યો નહીં. તેનું એ કારણ સૂચ્યું. જે એકાદશીય અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી ઠાકોરજીના વચન છે કે જે આપ પોતે સમજવા ઈચ્છે તો લેતા જ નથી સમજાય. જ્યારે ગુરુકૃપા થાય ત્યારે જ સમજી શકાય. તેથી શ્રી ઠાકોરજીના કહેવાથી શ્રી દામોદરદાસ સમજે ત્યારે તો શ્રી ઠાકોરજીના સેવક થયા. કહેવાત કે દામોદરદાસ શ્રી આચાર્યજી સમજે ત્યારે જ સમજે છે. આમ કહીને આપે સૂચ્યું કે જે હૃદયમાં ગુરુકૃપાથી જ દ્રઢ જ્ઞાન થાય એવા સ્વામી સેવાભાવ પ્રગટ થાય છે. શ્રી આચાર્યજીની બરાબર જ્ઞાન શ્રી દામોદરદાસમાં જ છે એમ કહેવાય. તેથી જ
હું સમજ્યો નહીં, અથવા તો કહે મારે તે સમજાવવા માટે હું પ્રયોજન મારે તો આપ કહો એટલું જ સમજવાનું પ્રયોજન છે. કહેતા શ્રી આચાર્યજી શ્રી દામોદરદાસ કહેતા, દમલા બહુ વખતથી ઠાકોરજીની વાર્તા કરી નથી. તેનું તાત્પર્ય શ્રી ઠાકોરજીની વાર્તા આપ સ્વામીજીના રૂપે શ્રી દામોદરદાસને લલિતા સખી સાથે કરી નથી. શ્રી આચાર્યજી શ્રી ભાગવત અહર્નિશ અવલોકતા કથા કહેતા અને દામોદરદાસ શ્રવણ કરતા તથા માર્ગનો બધો સિદ્ધાંત તથા ભગવદ્ લીલા રહસ્ય શ્રી આચાર્યજીએ દામોદરદાસના હૃદયમાં સ્થાપ્યું હતું. શ્રી દામોદરદાસના હૃદય વિશે માર્ગ સ્થાપી કેટલાક દિવસો પછી આચાર્યજીએ આપે સંન્યાસ ગ્રહણ કર્યો. ત્યાર પછી કેટલાક દિવસો પછી શ્રી ગોસાઈજીએ શ્રી અક્કાજીએ પૂછ્યું, શ્રી આચાર્યજીએ માર્ગ પ્રગટ કર્યો છે તો ઉત્સવ પ્રકારો છે, અમે કંઈ જાણતા નથી. ત્યારે અક્કાજીએ કહ્યું, જે માર્ગ તથા ઉત્સવનો સર્વ પ્રકાર દામોદરદાસને કહેલો છે તેમને તમે પૂછો, તેઓ તમને બધું જ કહેશે. પછી શ્રી ગોસાઈજી દામોદરદાસને ઘરે પધાર્યા. દામોદરદાસે ઘણું સન્માન કરી ભક્તિભાવે ઘરમાં પધરાવ્યા. ત્યાર પછી શ્રી ગોસાઈજીએ ઉત્સવના પ્રકારની પુષ્ટા કરી. તે બધો પ્રકાર દામોદરદાસને કહ્યો. આમાં ઘણું સંદેહ છે. શ્રી આચાર્યજી કર્તુમ અક્રુમ અન્યાસ કર્તુમ અકળ સામર્થ્યયુક્ત છે. તો પછી શ્રી ઠાકોરજી પાસે શા માટે માંગ્યું? તેનું કારણ એ જ છે કે દામોદરદાસને પ્રેમલક્ષણ ભક્તિ દ્રઢ થઈ ચૂકી છે. તેઓ લલિતાનું સ્વરૂપ છે અને શ્રી ઠાકોરજીને પરમ મિત્ર છે. લલિતા મધ્યા હોવાથી બંને સેવામાં મગ્ન છે. એમને શ્રી આચાર્યજીના અને શ્રી ઠાકોરજીના દર્શન એ બંનેના ભાવ હોવાથી શ્રી આચાર્યજીને શ્રી ઠાકોરજીને કહ્યું છે, હું જેમ દામોદરદાસનો નિત્ય અનુભવ કરાવું છું તે જ પ્રકારે આપ પણ મારા સ્વરૂપનો નિત્ય અનુભવ કરાવજો. આમ કહી તેમણે સૂચ્યું કે દામોદરદાસ પણ શ્રી આચાર્યજીનો અત્યંત પ્રેમ છે. કદાચ એમ નહીં થાય અને મારી પાછળ દામોદરદાસ કોઈ પણ વાતે દુઃખ પામે માટે શ્રી ઠાકોરજીને કહ્યું. શ્રી દામોદરદાસ હૃદયમાં માર્ગ સ્થાપિત કર્યો છે. શ્રી ગોસાઈજીને માટે તાત્પર્ય છે કે યદ્યપિ ગોસાઈજી ઈશ્વર જ બાળક છે, તેથી જ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ દામોદરદાસના હૃદયના પોતાના ભક્તિ માર્ગને સ્થાપિત કર્યો. આપશ્રી મુખે કહેતા, દમલા આ માર્ગ તારે માટે છે, માટે વૈષ્ણવના હૃદયમાં સ્થાપન કરે તો તે વૈષ્ણવમાં ફેલાય. શ્રી ગોસાઈજીના હૃદયમાં પહેલાં ધર્મ રહે તો ગોકુલમાં જ ધર્મ રહેતો. ગોકુલમાં તો પ્રથમ જ અશેષ મહાત્મ્ય ધારણ કરેલા જ છે, સ્થાપેલું જ છે. કેમ કે વલ્લભકુળ બિંદુ સૃષ્ટિ જ છે, વૈષ્ણવ નાદ સૃષ્ટિ છે. તેથી તો ભક્તિ આપવાથી જ થાય છે. એકવાર શ્રી ગોસાઈજી બિરાજ્યા હતા ત્યારે દામોદરદાસને કહ્યું, મહારાજ આપણો માર્ગ નિસંગતાનો નથી, રૂપ પ્રગટતાનો છે. ને કહ્યું, એક વાર શ્રી મહાપ્રભુજી પહોંચેલા હતા ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું, જીવોને ઉદ્ધારો લીલા કરતા અવલંબમ શુદ્ધિ કરતા ઉદીપાભાવ આ પ્રકારે શ્લોક કહ્યો. તેઓ અભિપ્રાય કહે છે કે શ્રાવણ માસના પતિ ભગવાન છે. એક અમલ જે ઉજિયારો પક્ષ ભક્તજનોને છે. એકાદશીનો દિવસ શ્રી ભગવાનનો જ છે. એકાદશી એટલે એકાદશ ઇન્દ્રિયોથી શુદ્ધિ. ભક્તોને કરાવવા કાજે અવિનાશી જે મધ્યરાત્રિએ રાસલીલામાં સાક્ષાત પ્રભુજીએ નિશંક થઈને ભક્તોને જોડે જેમ રહસ્ય વાર્તા કરે તે જ પ્રકારે શ્રી આચાર્યજીએ સાથે શ્રી ભગવાન બોલ્યા
તે સર્વ અક્ષરસ કહે છે. શ્રી ગોરધનનાથજીએ અહીં સુધી શ્રી આચાર્યજીને પરમ ભાવ કહે છે. બ્રહ્મ સંબંધ સૌને કરાવે, તેથી તેમના સઘળા દોષો નિશ્ચિત દૂર થશે. તેથી શ્રી ગોસાઈજીએ દામોદરદાસને કહ્યું, ભક્તિ માર્ગના વિસ્તારની આજ્ઞા પ્રમાણે કરો. જીવોને અજ્ઞાન છે આ બ્રહ્મ સંબંધ થકી જ અંગીકાર કરાવવાથી દોષો દૂર થશે. એક શ્લોકમાં ભગવત લીલા, અડધા શ્લોકમાં માર્ગરીત, સઘળું એમાં આવ્યું છે. આ પ્રકારે શ્રી ગોસાઈજીને દામોદરદાસે કહ્યું અને ત્યાર પછી દામોદરદાસની સહાય વડે આપે શૃંગાર રસમંડલ ગ્રંથ કર્યો. દામોદરદાસે કહ્યું, મેં શ્રી ઠાકોરજીના વચન શ્રવણ કર્યા પણ સમજ્યો નહીં. તે સમયે આચાર્યજીએ કહ્યું, હજી 10 જન્મનો અંતરાય છે. એનો ઉદ્દેશ છે કે જ્યાં સુધી આચાર્યજી માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી દામોદરદાસનું ફરીથી ગોપ્ય રીતથી પ્રાગટ્ય થશે, કારણ કે તેઓ માર્ગના સ્તંભરૂપ છે. તેથી જ આચાર્યજીએ દામોદરદાસના હૃદયમાં ભગવત લીલા સ્થાપી છે. સકળ સૃષ્ટિના ઉદ્ધાર નિમિત્તે સ્થાપેલી દામોદરદાસના 10 જન્મ સુધી માર્ગની સ્થિતિ છે. જે પ્રકારે વલ્લભકુળ પ્રાગટ્ય છે તે જ પ્રકારે ભક્તિ દ્રઢ કરવાથી દામોદરદાસનું અનેક જન્મો અનેક વૈષ્ણવના પ્રાગટ્ય છે. એકવાર શ્રી આચાર્યજી સુંદર લીલા કે જેને પૂજ્ય શિલા કહે છે, જ્યાં સમી વૃક્ષની નીચે આચાર્યજી બેઠક છે ત્યાં નજીક દામોદરદાસની ગોદીમાં મસ્તક રાખીને પોઢ્યા હતા. આચાર્યજીએ ગોરધનનાથજી પધાર્યા ત્યારે દામોદરદાસ શ્રી ગોરધનનાથજીને શાનમાં કહે, તમે હમણાં અહીં આવો નહીં, તમે ચંચળ છો. તેથી શ્રી આચાર્યજી જાગી જશે. ત્યારે શ્રી ગોરધનનાથજી ઊભા રહી ગયા. શ્રી આચાર્યજી જાગી ઉઠ્યા ત્યારે કહ્યું, બાબા ત્યાં શા માટે ઊભા છો? નજીક પધારો. ત્યારે શ્રી ગોરધનનાથજી પાસે આવીને શ્રી આચાર્યજીને કહે, તમારા સેવકે જ મને રોક્યો છે કે અહીં ના આવશો. ત્યારે આચાર્યજી દામોદરદાસ પર ગુસ્સે થયા. તે ગોવર્ધનનાથજીને શા માટે રોક્યા? ગોરધનનાથજીએ કહ્યું, એમને શાને ખીજાય છે? એણે તો એનો ધર્મ રાખ્યો, એને એમ જ જોઈએ. ત્યારે શ્રી આચાર્યજીએ ગોવર્ધનને ગોદમાં બેસાડી કપોલ પર પસારી કહે, બાબા કંઈ આજ્ઞા આપો. ત્યારે શ્રી ગોવર્ધનધરે કહ્યું, મને ગાય અત્યંત વહાલી છે. ત્યારે આચાર્યજી સંધુ પાંડેને બોલાવીને પોતાનું વૈદ કર્મ કરવાને પવિત્ર હતી એ આપી કહે, આનું જે કંઈ દ્રવ્ય આવે તેનાથી શ્રી ગોરધનનાથજી માટે ગાય લાવો. અહીં વાર્તા પહેલી દામોદર હંસાની પૂરી થાય છે. ત્યાર પછીની વાર્તા બીજી કૃષ્ણદાસ મેઘનની કહેવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવોને.